पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 11મો અધ્યાય આપણે જોઈ રહ્યા છે કે જેમાં વિશ્વરૂપનું દર્શન ભગવાન કરાવે છે અને એ વિશ્વરૂપ દર્શનની અંદર આપણે 11મા શ્લોકની અંદર જોયું दिव्यमालाम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम्। दिव्यमालाम्बरधरं अनेक માળાઓ ધારણ કરેલી છે. પછી દિવ્ય ગંધાનુલેપનમ અનેક રૂપના સુગંધિત દ્રવ્યો કે જે પોતે ધારણ કરેલા છે અને સર્વ આશ્ચર્યમયમ દેવમ પોતે કેવા છે? આશ્ચર્યમય, આશ્ચર્યથી યુક્ત છે. આશ્ચર્ય કેમ થાય? કારણ કે એક બાજુ ભગવાન પોતે સર્જન બતાવી રહ્યા છે અને બીજી બાજુ એ જ દ્રશ્યની અંદર વિસર્જન બતાવી રહેલા છે. એટલે આશ્ચર્ય ભયભીત કરનારું પણ છે, રોમાંચિત કરનારું પણ છે. એટલે સર્વ આશ્ચર્યમયમ બધું જ. અને દિવ્ય માલાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વ આશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. વિશ્વતોમુખ જેનો કોઈ અંત દેખાતો નથી, અનંત છે. પછી આગળ વાત કરે છે 12મા શ્લોકની અંદર. વિરાટ સ્વરૂપ જે જણાય છે એને સંજય હજારો સૂર્યના તેજની સમાન દર્શાવે છે. એટલે આગળ સૂર્યનું રૂપક આપે છે. દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભાહા સદૃશી સ્યાત ભાસસ્તસ્ય મનઃ. દિવિ સૂર્ય સહસ્રસ્ય. દિવી એટલે આકાશમાં, આકાશની અંદર સૂર્ય સહસ્ર, સહસ્ર સૂર્ય 1000 સૂર્યો
એક સાથે પ્રકાશિત થયા હોય તેવું ભગવાનનું રૂપ છે. પછી ભવેત યુગપત. યુગપત એટલે એક સાથે. હમણાં જોયું એ જ. સૂર્ય સહસ્રસ્ય 1000 સૂર્યનું ભાહા. ભાહા એટલે તેજ. ઉત્થિતા પ્રગટ થાય છે. સદૃશી સા સદૃશી તેના સમાન. તસ્ય મહાત્મનઃ તે મહાન ઈશ્વરનું ભાસઃ તેજ સ્યાત હોય છે. એટલે અહીંયા આગળ વાત કરે છે કે ધારો કે આકાશની અંદર 1000 સૂર્યોનું તેજ એક સાથે પ્રગટ થાય તેના સમાન આ મહાન જે ઈશ્વર છે એનું તેજ છે. અને આપણે જોઈએ તો વિચાર કરી શકાય કે ભર બપોરે ઉનાળાની અંદર એક સૂર્યનું તેજ જે હોય છે કેટલું ઝળહળતું તેજ હોય છે. એવું તેજ હજારો સૂર્યોનું ભેગા કરીએ ત્યારે એક સાથે ઉદય પામે તો કેટલું બધું તેજ થાય. એવું સંજય અહીંયા આગળ કહે છે કે ઈશ્વરના વિરાટ સ્વરૂપનું તે તેજ છે. અને આદિશંકરાચાર્યજી અહીંયા કહે છે કે એમના સમાન કોઈ નથી, કારણ કે ઈશ્વરના રૂપનું તેજ તો તેનાથી પણ અનેક ગણું છે. તે અનુપમ છે. ઉપમા એને કોઈ આપી શકાય નહીં, એનાથી પર છે. એની કલ્પના કરવી પણ અશક્ય છે, અકલ્પનીય. એટલે 1000 સૂર્યનો ઉદય એક સાથે થયો હોય તો એવા સૂર્યના તેજની આપણે કલ્પના પણ ના કરી શકીએ અને આ ચર્મચક્ષુથી તો એને જોઈ શકીએ નહીં, કારણ કે આ સામાન્ય વસ્તુ નથી. એટલે વિરાટ રૂપમાં રહેલા ઈશ્વરનું તેજ એને ઉપમા આપી શકાય નહીં. એટલે સંસ્કૃત ભાષામાં જેને કોઈ ઉપમા જો આપી શકાય તો એના માટે સંભાવિત ઉપમા એવું શબ્દ પ્રયોગ થાય છે. કારણ કે આ સંભાવિત ઉપમા કહેવાય, કારણ કે એવી કોઈ ઉપમા જ નથી. આપણે કોઈને કંઈ ઉપમા આપતા હોઈએ, કંઈક નામ, કે ભાઈ કોઈક દેશભક્ત હોય તો આપણે કહીએ કે આ ભગતસિંહ જેવી દેશભક્તિ છે આની અંદર, તો આપણે ઉપમા આપી. પણ અહીં આગળ જે સૂર્ય છે એને 1000 સૂર્યોનું તેજ જે જોઈ ના શકાય એને ઉપમા આપી, પણ છતાંય શક્ય છે નહીં. એટલે એને સંભાવિત ઉપમા એવું કહેવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી અહીંયા એ વાત કરે છે. ને હવે 13મા શ્લોકની અંદર વાત કરે છે તત્રૈકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમનેકધા અપશ્યત દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. સુધાબેન, આપનું માઇક ચાલુ થઈ ગયું છે. હા હા, ભલે. હા, તત્ર એકસ્થમ. તત્ર એટલે ત્યાં, એકસ્થમ એટલે એક જ, સ્થમ એટલે સ્થિત. જગત કૃત્સ્નમ આખું, કૃત્સ્ન એટલે સંપૂર્ણ, આખું જગત. પ્રવિભક્તમ અનેકધા. પ્રવિભક્તમ, વિભક્તમ એટલે વિભાજિત થયેલું.
પ્રવિભક્તમ એટલે સારી રીતે વિભાજિત થયેલું. અને કેવી રીતે? અનેકધા, અનેક રૂપે વિભાજિત થયેલું. શું છે? અપશ્યત. અપશ્યત એટલે ભૂતકાળનું રૂપ છે. અપશ્યત એટલે ના જોયું એવું નહીં. આપણને થાય કે પશ્યત એટલે જોવું ને અપશ્યત એટલે ના જોવું. ના જોવું એવું નહીં, પણ જોયું, ભૂતકાળનું રૂપ છે. એટલે એણે શું જોયું? તો દેવ દેવસ્ય શરીરે, એ દેવોના પણ દેવ ઈશ્વરના શરીરની અંદર એ જે વિશ્વરૂપ ધારણ કર્યું છે એની અંદર પાંડવ તદા. તદા એટલે ત્યારે. ત્યારે એણે પાંડવ પોતાને પણ જોયા. પાંડુ પુત્ર અર્જુન, અહીંયા આગળ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને ઘણીવાર પાંડવ કહીને સંબોધન કર્યું છે. અને પાંડવાનામ ધનંજય અહમસ્મી એવું પણ આગળ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં કહેલું હતું. એટલે અહીંયા આગળ કહે છે કે દેવોના પણ દેવ ઈશ્વરના શરીરમાં પાંડુપુત્ર અર્જુને એક જ રૂપમાં રહેલું અને અનેક પ્રકારે વિભાજિત થયેલું સંપૂર્ણ જગત જોયું. અને અનેકધા એટલે અહીંયા આગળ આદિશંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે કે દેવ પિતૃ મનુષ્યાદિ ભેદૈહી. દેવ, મનુષ્ય, પિતૃઓ વગેરે. એટલે વગેરેમાં યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિન્નર, પ્રાણી, પક્ષી બધું જ આવે. એટલે બધાના રૂપ કોને જોયા? એ ભગવાનને જ જોયા. એ ઈશ્વરની અંદર સર્વ જગતનો જે સર્જન કરતા છે એ જ આ સર્જન રૂપે અભિવ્યક્ત થયો છે એવું એમણે જોયું. અને પછી શું જોયું? એ ઈશ્વરના શરીરમાં વિશેષ રૂપે શું જોયું? તો આગળ કે છે તતસ્સવિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિરભાષત. તતઃ પછી વિસ્મય આવિષ્ટ, વિસ્મયથી અભિભૂત થયેલા, હૃષ્ટરોમા જેના રોમ એટલે આ આપણે કહીએ છીએ ને રૂંવાટી, એ કંઈક આપણે અદ્ભુત વસ્તુ જોઈએ તો એ રૂંવાટા ખડા થઈ જાય છે, આપણે કહીએ છીએ એવું. રોમાંચિત થઈ જવાય. જો મને વાઇબ્રેશન આવે છે, આપણે એવું કહીએ છીએ. તો એ શું છે અહીંયા આગળ? તો રોમાંચિત, હૃષ્ટ રોમા. સહ ધનંજય, તે ધનંજયે દેવમ શિરસા પ્રણમ્ય, ભગવાનને મસ્તક નમાવીને, કૃતાંજલિ હાથ જોડીને, અભાષત બોલ્યો, એટલે કે બોલ્યા. અર્જુન રોમાંચિત થઈ ગયા. આટલું બધું એક સાથે જોયું અને એમને બંને લાગણીઓ આપણે આગળ જોયું, હર્ષની પણ અને ભયની પણ બંને એક સાથે ઉદ્ભવી છે અને એનાથી એ રોમાંચિત થઈ ગયેલા છે. અને પછી એ જુએ છે અને જોઈને એ વિસ્મયથી અભિભૂત થયા છે. અને રોમાંચિત થયેલા ધનંજય અર્જુને પોતે ભગવાનને મસ્તક નમાવીને, હાથ જોડીને
ભગવાનને કહે છે, એટલે કે ભગવાનની સ્તુતિ કરે છે. આમાં અનેક પ્રકારની સ્તુતિ પણ જોવા મળે છે. ભાગવતની અંદર આપણે જોઈએ કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં આપણે જોઈએ તો ભગવાનના જે નામ છે એમાં એમની જે સ્તુતિ છે એ અનેક પ્રકારે જોવા મળે છે. કઈ કઈ છે? તો રૂપ છે એની સ્તુતિ હોય, સ્વરૂપની સ્તુતિ હોય, એમનું લીલાનું કથન હોય એ દ્વારા એમની સ્તુતિ હોય, એમનું નામનું મહાત્મ્ય હોય છે એ દ્વારા એમની સ્તુતિ હોય છે. એટલે અનેક રૂપે એમના કાર્યની વાત થતી હોય એ રીતે એમની સ્તુતિ હોય છે. અનેક રૂપે ભગવાનની સ્તુતિ જોવા મળે છે. અને અહીં આગળ અર્જુન ભગવાનને પોતાના અનુભવનું વર્ણન કરે છે. એટલે આદિશંકરાચાર્યજી અહીંયા કહે છે, યત ત્વયા દર્શિતમ વિશ્વરૂપમ તદહમ પશ્યામી. જે તમારા દ્વારા વિશ્વરૂપનું દર્શન કરાવવામાં આવ્યું, જે હું જોઈ શકું છું અથવા તો જે મેં જોયું, અહમ પશ્યામી ઇતિ સ્વાનુભવમ, એ પોતાનો જે અનુભવ છે એને આવિષ્કુર્વન, એનો આવિર્ભાવ કરીને અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યા. શું બોલ્યા? તો અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશં કમલાસનસ્થં ઋષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન. અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યા. દેવ, હે દેવ, હે ઈશ્વર, તવ દેહે, તમારા દેહમાં સર્વાન દેવાન, સર્વ દેવો, તથા ઉપરાંત ભૂત વિશેષ સંઘાન, વિશેષ ભૂતોના સમૂહો, કમલાસનસ્થમ, કમળ ઉપર બ્રહ્મલોકમાં બિરાજમાન. કમલાસનસ્થમ કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજી કમળ ઉપર બિરાજે છે એટલે બ્રહ્મલોકમાં બિરાજમાન જે કમળ ઉપર બિરાજે છે બ્રહ્માજી. ઈશમ બ્રહ્માણમ, ઈશમ ઈશ્વર, બ્રહ્માણમ એટલે બ્રહ્માજી. સર્વાન ઋષિ, સર્વ ઋષિઓ. આપણે તો સપ્તર્ષિઓ, સપ્તર્ષિના તારા આપણે જોઈએ છે. હે, એમાં 7 ઋષિઓને જ આપણે જાણીએ છીએ. પણ અહીંયા તો સર્વાન ઋષિ, વશિષ્ઠાદિ બધા જ જે ઋષિઓ છે, કશ્યપ, વશિષ્ઠ વગેરે જે છે એ બધાને જોયા. પછી અને દિવ્યાન ઉરગાન, ઉરગ એટલે જે પેટથી ગ એટલે ગતિ કરે છે, ગચ્છતિ એટલે સર્પ. બધા દિવ્ય સર્પોને જોયા. વાસુકી, હે, વગેરે. સર્વમાં વાસુકી નું નેતૃ કર્યું તું એટલે એ પ્રસિદ્ધ છે. પણ કાલીય નાગ પણ પ્રસિદ્ધ છે, પછી તક્ષક પણ પ્રસિદ્ધ છે. એ બધા જ જે સર્પ છે એમને એમણે જોયા. અને પશ્યામી એટલે હું જોઉં છું,
એટલે અર્જુને કહ્યું કે હે ઈશ્વર, તમારા દેહમાં સર્વ દેવો ઉપરાંત વિશેષ ભૂતના સમૂહો, ભૂતોના એટલે કયા ભૂતો? જે સ્થાવર છે, જંગમ છે, બધા જ. ભવંતી ઇતિ ભૂતાની, ભૂત એટલે મહાદેવના જે ગણ છે એ જ ભૂતો નથી. આપણે બધાએ ભૂતો જ છીએ. 5 મહાભૂતમાંથી બનેલા આપણે બધા ભૂતો છીએ. એટલે સર્વ ભૂતોને જોયા એટલે આપણને બધાને જોયા. વૃક્ષ, લતા, પ્રાણીઓ, મનુષ્યો બધા જ ભિન્ન ભિન્ન જે કંઈ અસ્તિત્વ ધરાવે છે 5 મહાભૂતમાંથી બનેલા એ બધાને જોયા. અહીં આગળ એ જ વાત કરે છે શંકરાચાર્યજી. વિશેષમ નાના સંસ્થાનમ સ્થાવર જંગમ વૃક્ષ લતાદિ મનુષ્યાદિ. સ્થાવર જંગમ વગેરે. પછી અર્જુને ચતુર્મુખ ભગવાન બ્રહ્માજીના દર્શન કર્યા. ઈશમ બ્રહ્માણમ, જે સર્વના સર્જનહાર છે એ. અપરા વિદ્યાની અંતર્ગત આવે આ બધું જ. અને પરમેશ્વર સર્વથી અભિન્ન છે. પછી સર્વ ઋષિઓ અને સર્વ દિવ્ય સર્પો, બધા જ જે કંઈ છે એમને જોયા. પછી આગળ કે છે અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વગતોનંતરૂપમ નાન્તમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્ર પશ્યામિ ત્વામ, તમને જોયા. કેવી રીતે? સર્વગત, સર્વગહ, બધી જ દિશાઓમાં. સર્વગત જે સર્વત્ર છે, બધી જ દિશાઓમાં છે. પછી અનંત રૂપમ, અનંત રૂપ ને હું જોઉં છું. પછી ન અંતમ ન મધ્યમ ન પુનઃ તવ આદિમ, તમારો ન અંત છે, ન મધ્ય છે, ન આદિ એટલે કે પ્રારંભ છે. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો ધારો કે આને જોઈએ તો આ એનો આદિ છે, આ મધ્ય છે અને આ અંત છે. તો એવી રીતે તમારો કોઈ આદિ પણ નથી, મધ્ય પણ નથી, અંત પણ નથી, અનંત છો. અને જો એક બાહુ ઉદર વક્ત્ર નેત્ર આપણા જેવા હોય ભગવાન તો જણાય છે કે ભાઈ અહીંયાથી આપણે મસ્તકથી પગ સુધી અથવા તો પગના અંગૂઠાથી લઈને મસ્તક સુધી, તો કોઈ પણ એક જગ્યાએ એનું આદિ છે, કોઈ પણ એક જગ્યાએ એનો અંત છે. પણ આ બધું જ જે કંઈ છે એ બધું જ કેવું છે? આદિ મધ્ય અંત વિહીન, કંઈ જ છે નહીં. પણ કંઈ જ છે નહીં એટલે એ છે નહીં એવું નહીં, પણ બધા જ રૂપે તમે જ છો. એટલે પ્રત્યક્ષપણે અથવા તો પરોક્ષપણે જેમાં સર્વનો સમાવેશ થઈ જાય છે એ એમણે જોયું. યક્ષ, રાક્ષસ, અસુર, સિદ્ધ પુરુષો
બધાને જ એમણે જોયા. આ વિશ્વરૂપની અંદર જે સર્વ પુરાણોની અંદર વાત કરવામાં આવી છે, આપણે જાણીએ છીએ શિવ મહિમ્ન સ્તોત્રની રચના કોણે કરી હતી? તો પુષ્પદંતજીએ. અને પુષ્પદંતજી પોતે યક્ષ હતા. અને મહાદેવજી માટે પુષ્પને લેવા માટે એ બગીચામાં જતા હતા. તો એ યક્ષ એટલે બધી જ યોની જે આપણે મનુષ્ય યોની છે એ રીતે બધી જ યોની જે છે એ ભગવાને પોતાની અંદર જ ધારણ કરેલી છે. કોઈ એવું નથી કે જે ઈશ્વરના સ્વરૂપથી બહાર હોય. નહીં તો ઈશ્વરનું સર્વવ્યાપક સ્વરૂપ હોય જ ના શકે. એટલે અહીંયા આગળ એ વાત કરે છે કે ભગવાને અર્જુન સામે એવા રૂપની રજૂઆત કરી કે જે પ્રત્યક્ષપણે જાણે છે પોતે અને પરોક્ષપણે પણ જે જાણે છે. જે રાક્ષસ, અસુર, યક્ષ, કિન્નર આપણે જોઈ નથી શકતા, પણ જેની ચર્ચા આવે છે પુરાણ વગેરેમાં. આપણે ભાગવત પુરાણની અંદર પણ અસુરોની ચર્ચા આવે છે. અઘાસુર, બકાસુર, હે ભગવાને એનો વધ કર્યો. પૂતના રાક્ષસી, એવા અનેક રાક્ષસોની વાત આવે છે. હિરણ્યકશિપુ, બધા જ. તો અર્જુને પોતે બધાનું દર્શન કર્યું અને આ વિશ્વમાં શું શું છે એ સર્વનું દર્શન કર્યું. પછી ગ્રહ, ઉપગ્રહ, હે નિહારિકાઓ, બ્લેક હોલ્સ, બધું જ એને શ્યામ ગર્ત કહેવાય. બ્લેક હોલ અને બહુવચનમાં શ્યામ ગર્તો, બ્લેક હોલ્સ, એ બધું જ એમણે જોયું. અને શ્રી કૃષ્ણએ આ વિશ્વરૂપના દર્શન એમને કરાવ્યા. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે આ જે વિશ્વરૂપનું દર્શન મેં કર્યું હે પ્રભુ, એનો ન અંત, ન તો તેનો અંત છે, એનું કોઈ તળિયું દેખાતું નથી. પછી ન મધ્યમ, એનું મધ્ય પણ નથી, ન આદિ, આદિ પણ નથી. આદિને સામાન્ય રીતે શરૂઆત આપણે એ રીતે લઈએ છીએ, પણ હમણાં જોયું એ રીતે મસ્તક અને પાદ, પગ, એ રીતે પણ લઈ શકાય. તો ગમે તેટલું રૂપ વિશાળ હોય છતાં સામાન્ય રીતે તેની મર્યાદા જોઈ શકાય છે. હિમાલયની ટોચ આપણે જોઈએ છે અને એનું તળિયું પણ આપણે જોઈ શકીએ છીએ, પણ એની વિશાળતા કેટલી બધી છે, છતાંય આપણને એ દેખાય છે. પણ આમાં તો કેવું છે, ન આરંભ છે ન અંત છે, પછી મધ્ય પણ નથી. એટલે અર્જુન આ રૂપના દર્શન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને વિશ્વના ઈશ્વર, વિશ્વરૂપ તરીકે અહીંયા આગળ સંબોધન કરે છે. એ સમગ્ર વિશ્વના ઈશ્વર છે. એના નિયમોની અંતર્ગત જ બધા જ પ્રાણીઓ, પક્ષીઓ, બ્રહ્માંડની અંદરની પ્રત્યેક વસ્તુઓ ગતિ કરે છે. એમાં આપણું પણ જીવન આવી જાય. એનો આદિ, એનો મધ્ય, એનો અંત એ ઈશ્વરના દ્વારા નિયમબદ્ધ રીતે નક્કી થયેલો છે. એટલે એને વિશ્વેશ્વર, અને એ જ વિશ્વરૂપ,
જે વિશ્વના ઈશ્વર છે એ જ વિશ્વરૂપ પણ છે. સર્વરૂપે એ જ અભિવ્યક્ત થયેલા છે. ક્યાં છે? સર્વની અંદર સમાન રૂપે, સર્વ સમયે. માથાના વાળથી લઈ પગના અંગૂઠાના નખ સુધી સમગ્ર દેહની અંદર એક પરમાત્મા જ રહેલા છે. એના દ્વારા એ જ અભિવ્યક્ત થાય છે. એટલે આ વિશ્વરૂપની વાત કરી અને આગળ કે છે કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દૂરનિરીક્ષ્યમ સમંતાત દીપ્તાનલાર્કમ દ્યુતિમપ્રમેયમ દીપ્ત અનલ અર્ક દ્યુતિમ. અહીંયા કે છે કે કિરીટિનમ મુકુટવાળા, ગદિનમ ગદાવાળા, ચક્રિણમ ચક્રવાળા, તેજો રાશિમ તેજના પુંજ. હમણાં જોયું હજારો સૂર્ય સમાન જેનું તેજ છે એને તેજો રાશિમ. રાશિ એટલે સમૂહ, ઢગલો. તેજો રાશિમ અનેક સૂર્ય સહસ્ર હોય એવા તેજના પુંજવાળા, સર્વતઃ ચારે બાજુ, દીપ્તિમંતમ દીપ્તિમાન, કાંતિમાન, પ્રકાશમાન, સમંતાત સર્વ બાજુઓથી, દીપ્ત અનલ અર્ક દ્યુતિમ દીપ્ત પ્રજ્વલિત, અગ્નિ પછી અર્ક તેજસ્વી સૂર્ય સમાન, અનલ એટલે અગ્નિ. અગ્નિને કેમ અનલ કહેવામાં આવે છે? અલમ ન વિદ્યતે ઇતિ અનલઃ. અલમ એટલે બસ, જે બસ કહેતો નથી. અગ્નિની અંદર જેટલું હોમો એટલી એની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ જ રાખે, એ બસ કહેતો નથી. બધું જ હોમાઈ જાય એની જ્વાળાઓની અંદર. અને એની જ્વાળાઓને મુંડકોપનિષદની અંદર જીહ્વા સાથે, અગ્નિની જીહ્વા છે એ બધી, અને એને જુદા જુદા નામ આપેલા છે. કાલી, કરાળી, મનોજવાચ, ધૂમ્રવર્ણા, એ બધા જ એના નામ આપેલા છે. એ બધી એની જીહ્વા છે અને એ જીહ્વાથી એ બધું જ હજમ કરી જાય છે. એટલે એને અનલહ કહેવામાં આવે છે. અલમ ન વિદ્યતે એટલે અગ્નિ, એટલે દીપ્ત અનલ પ્રજ્વલિત અગ્નિ. પછી અર્ક દ્યુતિમ, દ્યુતિ એટલે પ્રકાશ, દ્યોતનશીલ, તેજસ્વી. અને અર્ક એટલે સૂર્ય, તેજસ્વી સૂર્યના સમાન, દૂર નિરીક્ષમ જેને સરળતાથી જોઈ શકાય નહીં, જેને જોવા, નિરીક્ષમ જેનું નિરીક્ષણ કરવું, જોવું, દુષ્કર છે, તે મુશ્કેલ છે. અપ્રમેયમ જેને, અપ્રમેયમ એટલે જેને જોઈ ના શકાય એવું નહીં. અહીંયા અપ્રમેય શબ્દનો અર્થ વિશેષ રૂપે જોવાનો છે આપણે. કારણ કે પ્રમેય એટલે જ્ઞાન જેનું કરવાનું છે તે વિષય. પ્રમા એટલે જ્ઞાન, પ્રમાણમ
એટલે જેના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રૂપના દર્શન માટે ચક્ષુરેન્દ્રિય એ પ્રમાણ કહેવાય. શબ્દના શ્રવણ માટે શ્રોત્રેન્દ્રિય એ પ્રમાણ કહેવાય. અને જે જ્ઞાન થાય એને પ્રમા કહેવાય. અને પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે, એને પ્રમેય કહેવાય. હવે અહીંયા કે છે કે અપ્રમેય એટલે જ્યારે આપણે કોઈ પુષ્પ હોય અને પુષ્પ જેવા વિષયનું આપણે જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરીએ તો એને પ્રમેય કહેવાય. અને એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ જે મન છે એમાં એ વૃત્તિ જે ચક્ષુરેન્દ્રિય દ્વારા બહાર પ્રકાશ છે એને આવરી લે છે. અને એ વૃત્તિ એટલી પરિચ્છિન્ન બને છે અને એ પોતાના માનસ પટલ ઉપર એ આકારને ધારણ કરે છે અને નક્કી કરે છે કે બુદ્ધિનો સંપર્ક કરે અને નક્કી થાય છે કે આ પુષ્પ છે. હવે આ એટલું બધું ઝડપથી થતું હોય છે એટલે આપણને આ સ્ટેપ જે છે એ ખબર નથી. આપણે તો ફટાક દઈને કહી દઈએ છીએ કે ભાઈ આ કમ્પ્યુટર છે, આ મોબાઈલ છે, આ ટેબલ છે. પણ આ આખી જે ઘટના છે એ બારીકાઈથી જ્યારે ઘટે છે ત્યારે આ રીતે જ ઘટે છે. એટલે અંતઃકરણ જે છે એ પુષ્પાકાર વૃત્તિ ધારણ કરે છે અને પછી અંદર સંદેશો આવે છે અને બુદ્ધ્યા નિશ્ચિત્ય, બુદ્ધિ વડે નિશ્ચય થઈ જાય છે કે આ પુષ્પ છે, આ લાલ પુષ્પ છે, આ સફેદ પુષ્પ છે, આ પીળું પુષ્પ છે. એવો નિશ્ચય બુદ્ધિ દ્વારા થાય છે. પણ અહીંયા તો જે પ્રમેય છે એ અપ્રમેય, એટલે એને વિષય તરીકે નહીં, કારણ કે આ વિશ્વરૂપ એટલું વિશાળ છે કે જે કોઈ એક વિષય તરીકે લેવું એ અસમર્થ છે. એટલા માટે અપ્રમેય કહ્યું છે કે જે કોઈ એક, દાખલા તરીકે પુષ્પ, તો એવી રીતે એ જ્ઞાનનો વિષય બની શકે નહીં. એટલે અહીંયા આગળ અપ્રમેય શબ્દનો અર્થ છે કે કોઈ એક વૃત્તિમાં એને ધારણ કરવું અશક્ય છે, એટલે અપ્રમેય કહ્યું છે. એટલે જે રૂપમાં આપણે એમનું આહ્વાન કરીએ છીએ એ કેવું છે? કિરીટિનમ ગદિનમ ચક્રિણમ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ. તેજસ્વી ભગવાનનું રૂપ કેવું છે? આપણે એમનું આહ્વાન કરીએ, પૂજા કરીએ, ચતુર્ભુજ રૂપની અંદર કે જેમાં મુકટ ધારણ કરેલો છે, એક હાથમાં ગદા છે, બીજા હાથમાં ચક્ર છે, ત્રીજો હાથ અભય મુદ્રાની અંદર છે અને ચોથા હાથની અંદર ચરણ બતાવીને કહી રહ્યા છે કે તું અહીંયા આવ, મારે શરણે આવ. અને જેની અંદર કમળ ધારણ કરેલું છે. કમળ છે એ જ્ઞાનનું પ્રતીક છે અને જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું પ્રતીક છે અને એ નિર્મળતાનું પણ પ્રતીક છે કે તું મારા શરણે આવ, હું તને નિર્મળતા પ્રદાન કરીશ. પંકજ, પંક એટલે કાદવ અને એમાં જન્મેલું. પણ એ કાદવના કોઈ દોષ એને લાગતા નથી.
અને એ કમળ એ કહે છે કે તું મારા શરણે આવ, હું તારું રક્ષણ કરીશ. અને ભગવાનના આ જે એક અભય મુદ્રા, જ્ઞાન મુદ્રા છે, અને બીજો જે છે એ કમળની અંદર જે ધારણ કરેલું છે એ જ્ઞાન મુદ્રા છે, અને આ જે છે એ અભય મુદ્રા છે. એટલે બે ભક્તોના રક્ષણ માટે છે. અને ગદા અને ચક્રવાળા જે હાથ છે એ એમનામાં રહેલી જે દુર્વૃત્તિઓ છે એમના વિનાશ માટે છે, દુષ્કર્મીઓના વિનાશ માટે. એટલે ગદા અને ચક્ર ધારણ કરેલું છે. ભગવાન ભક્તને અભયતા પ્રદાન કરે છે. નજીકના એટલે જે પ્રત્યક્ષ છે એના માટે ગદા છે, અને જે દૂર છે એના માટે ચક્ર છે. એ બંનેનો નાશ કરે છે. સંસારની અંદર જે પરોક્ષ ભય છે અને અપરોક્ષ ભય છે. પરોક્ષ ભય કેવો છે? આપણને દેખાય કે આમ થઈ જશે, તેમ થઈ જશે, આવું થઈ રહ્યું છે, એના પછી આ થશે, એ પ્રત્યક્ષ છે. અને પરોક્ષ કાલ્પનિક ભય, કે વૃદ્ધાવસ્થામાં શું થશે, મારું કોઈ નથી, એ કાલ્પનિક ભય છે. કારણ કે આપણને ખબર નથી ભવિષ્યમાં શું થવાનું છે, અને આપણે એ ભયને લઈને બેસી ગયા છીએ. એ પરોક્ષ ભય છે. એના માટે ચક્ર છે કે જે મને અત્યારે સ્પષ્ટ નથી. પ્રત્યક્ષ ભય તો સ્પષ્ટ છે, સામે વાઘ આવીને ઉભો રહે, પ્રત્યક્ષ ભય છે, અને એનાથી ભાગી જવાય કે બીજું કંઈ મદદ માટે કહેવાય, એ પ્રત્યક્ષ છે. પણ અત્યારે વાઘ છે નહીં, પણ મને મનમાં ભય લાગે કે વાઘ આવશે તો શું થશે, એ પરોક્ષ ભય છે. એટલે અહીં આગળ એ સંસારના બંને પ્રકારના ભયનો નાશ કરવા માટે ગદા અને ચક્ર બંને આયુધ ભગવાને ધારણ કરેલા છે. એટલે એ પણ જે વિષ્ણુનું દર્શન છે, એ રૂપનું દર્શન પણ અર્જુને કર્યું. વિશ્વરૂપને તેજના પુંજ રૂપે પણ જોયું. તેજો રાશિમ, જ્યાં પણ આપણે જોઈએ ત્યાં આગળ જે પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય જણાય છે, એ કોનું રૂપ છે, કોનું સ્વરૂપ છે? એ ભગવાનનું જ છે. અને એવું જે છે એ બહુ દૂર નિરીક્ષમ, બહુ દુષ્કર છે, બહુ મુશ્કેલીથી જોઈ શકાય છે. અગ્નિ, સૂર્ય, વીજળી, આ બધાનું તેજ કેવું છે કે ચારે બાજુ સમંતાત દ્યુતિમ પ્રજ્વલિત અગ્નિ દીપ્તા નલઃ, તેજસ્વી અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ, અનલ, પછી દીપ્ત સૂર્ય, તેજસ્વી સૂર્ય. એ બધું તો નરી આંખે કદાચ જોઈ પણ શકીએ આપણે, પણ 1000 સૂર્યનું તેજ, આપણે તો આ એક સૂર્યનું હું તો કહું છું કે કદાચ જોઈ શકીએ, પણ આ એક જે 12 વાગ્યાનો મધ્યાહનનો સૂર્ય હોય છે એને આપણે જોઈએ, 1 મિનિટ પણ એને જોઈ ના શકાય એની સામે આપણાથી. તો એવા હજારો સૂર્યો, એવું પ્રજ્વલિત એટલે કે ચૈતન્ય સ્વરૂપ, એ અર્જુન આ બધું જ એક રૂપમાં જોઈ રહ્યો છે. એટલે અર્જુન જોઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યો છે ના કહેવાય, કારણ કે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા જેને સ્વયં ભગવાને ભગવદ્ ગીતા કહી હોય. એટલે અર્જુન જોઈ રહ્યા છે.
વળી અપ્રમેયમ, જે આપણે હમણાં જોયું કે કોઈ એક વૃત્તિમાં ધારણ કરવું જેને મુશ્કેલ છે. ને આદિશંકરાચાર્યજી હવે આગળ કહે છે કે જેને માપી શકાતું નથી તે અપ્રમેયમ, અશક્ય પરિચ્છેદમ. હમણાં જોયું કે જે મર્યાદિત વિષય તરીકે જેને આપણે જોઈ શકતા નથી. મી ધાતુ છે માપવાના અર્થમાં, અને મેય એટલે જેને માપી શકાય તે, અને અપ્રમેય એટલે જેને કોઈ વસ્તુ તરીકે માપી શકાતું નથી. જે જ્ઞાનનો, દાખલા તરીકે આ પુષ્પ છે એવી રીતે એ જ્ઞાનનો વિષય નથી, અને એ જ શું છે? એ જ આત્મા છે, એ જ હું છું, એ સર્વનો આત્મા છે. અને આદિશંકરાચાર્યજી કહે છે કે યોગ શક્તિ દ્વારા વિશ્વરૂપમાં સર્વનો સમાવેશ થયો છે. અને એ હવે અર્જુન આગળ કહી રહ્યા છે. ઇતઃ એવ તે યોગ શક્તિ દર્શનાત અનુમિનોમી. અનુમિનોમી એટલે અનુમાન કરે છે. હું અનુમાન કરું છું શું યોગ શક્તિ દ્વારા આ સર્વનો વિશ્વરૂપ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ વાત કહી રહ્યા છે, એટલે એ તો યોગેશ્વર છે. વાત કહી રહ્યા છે એટલે પોતાના સ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે. આ તો અર્જુન જ બોલી રહ્યા છે, પણ ભગવાન પોતાના સ્વરૂપનું જે દર્શન કરાવી રહ્યા છે એ અર્જુન કહી રહ્યા છે. એટલે ભગવાન જે અર્જુનને દર્શાવી રહ્યા છે એ અર્જુન અહીંયા આગળ કહે છે. ત્વમક્ષરમ પરમં વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે. મે મતઃ, મારો મત છે. મારો મત એટલે મારો પોતાનો આ મત છે. શું છે? તો કે છે ત્વમ, તમે, વેદિતવ્યમ, જાણવા યોગ્ય છો, અક્ષરમ, અક્ષર તત્વ છો, પરમમ, પરબ્રહ્મ છો. ત્વમ, પાછું તમે, અહીં આગળ ત્વમ 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 એવી રીતે 3 વખત ત્વમ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે તમે કેવા છો? તમે અસ્ય વિશ્વસ્ય પરમમ નિધાનમ, આ વિશ્વના અંતિમ અધિષ્ઠાન છો, પરમ અધિષ્ઠાન છો, કારણ છો. પછી ત્વમ અવ્યયઃ, તમે અવ્યય છો. શાશ્વત ધર્મ ગોપ્તા, શાશ્વત ધર્મના ગોપ્તા, ગોપાયમાન, રક્ષણ કરતા છો. ત્વમ, ત્વમ સનાતનઃ પુરુષઃ, તમે સનાતન પુરુષ છો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને વિરાટ સ્વરૂપમાં જોઈને અર્જુન અહીંયા આગળ કહે છે તમે સર્વના કારણ છો. મારો મત છે કે તમે જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ છો, આ વિશ્વના પરમ અધિષ્ઠાન છો, તમે અવ્યય છો, ધર્મના રક્ષણ કરનારા છો, અને સનાતન પુરુષ છો, જગત કારણમ, અને વેદિતવ્યમ,
જાણવા યોગ્ય. કોના વડે? પ્રત્યેક મનુષ્યના વડે તમે જાણવા યોગ્ય છો. પણ પ્રત્યેક મનુષ્ય તમારા આ સ્વરૂપની તરફ જિજ્ઞાસા વૃત્તિથી આવતો નથી. માત્ર મુમુક્ષુઓ જ આવે છે. એટલે જેને મોક્ષની ઈચ્છા છે એ બધા જ આપના તરફ આવે છે, અને એ મુમુક્ષુઓ દ્વારા તમે જાણવા યોગ્ય છો. અને જાણવા યોગ્ય છો એટલે અહીં આગળ શાસ્ત્ર સહાય કરે છે. મુંડક ઉપનિષદમાં વાત આવે છે, દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. પરા યયા તદક્ષરમ અધિગમ્યતે સા પરા. જેના દ્વારા તે અક્ષર તત્વની પ્રાપ્તિ થાય છે એ પરાવિદ્યા છે. અને બાકીની બધી અપરાવિદ્યા છે. અને અપરાવિદ્યા એટલે જગતના પદાર્થોનું જ્ઞાન. એટલે મેથ્સ, સાયન્સ, નૃત્ય કળા, વ્યાકરણ, છંદસ, નિરુક્તમ, વેદો, બધા વેદ પણ અપરાવિદ્યા અંતર્ગત જ આવે. એ બધી જ અપરાવિદ્યા છે. અને તે અક્ષર તત્વ જે હું છું એની અપરોક્ષ પ્રાપ્તિ કરાવે તે પરા. એટલે જે આ શબ્દો દ્વારા, શાસ્ત્રના શબ્દ દ્વારા મારા મનની અંદર અહમ હા જ્યારે ગુરુ કે તત્વમસી અને મને થાય અહમ બ્રહ્માસ્મિ, એ અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે જે અજ્ઞાનની નાશક છે. એ પરાવિદ્યા છે. ત્યાં સુધી એ વૃત્તિ સિવાયની બધી જ અવિદ્યા અંતર્ગત જ આવે. એ અપરાવિદ્યા છે. એટલે અહીં આગળ વેદિતવ્યમ મુમુક્ષુભિ જ્ઞાતવ્યમ એ શું છે? આ પરા, જેના દ્વારા અજ્ઞાનનો નાશ થાય છે એ અખંડાકાર વૃત્તિ, એ જ પરાવૃત્તિ છે. બાકીની બધી અપરા છે, જે સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે એમાં સુવર્ણનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે બંગડી, બુટ્ટી, હાર, એ બધાનું અધિષ્ઠાન શું છે? સુવર્ણ. જેના સિવાય એનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એને એનું અધિષ્ઠાન કહેવામાં આવે. મૂળ. તો મૂળ શું છે અહીંયા આગળ? ભગવાન તમે જ છો. નિધાનમ. નિધાન એટલે આધાર આપણે કહી શકીએ. દાખલા તરીકે કોઈ ચક્ર હોય અને એની ધરી જે છે, ચક્રના બધા આરાઓ વચ્ચે એની ધરીમાં આવતા હોય છે. એ ધરી છે એ એનો આધાર છે. એ ધરી ના હોય તો ચક્ર હોઈ શકે નહીં. એને નિધાન કહેવામાં આવે છે. એ આધાર કોણ છો? ભગવાન તમે છો. પરમમ નિધાનમ. સર્વોત્કૃષ્ટ એટલે અંતિમ. અંતિમ આધાર. તો આરંભ એ જ છે, અને મધ્ય એ પણ એ જ છે. એના સિવાય કંઈ છે નહીં.
તે તમે અંતિમ આશ્રય છો, પણ શરૂઆત પણ તમે જ છો, અંત પણ તમે જ છો. એટલે જ સત ચિત આનંદ 3 શબ્દનો પ્રયોગ થાય છે, પણ સદૈવ ચિત ચિદેવ આનંદમ. બધું એક જ છે અને એ હું જ છું. મારા સિવાય નથી સત, નથી ચિત, નથી આનંદ. સૂર્ય ભલે પ્રકાશિત કરે આ દેહને, પણ સૂર્યને પણ પ્રકાશિત કરનાર હું છું. હું ના હોઉં તો કોણ કહેવાનું છે કે આ સૂર્ય છે? એ હું જે છે એ જ આ સર્વનો આધાર છે. પરમ નિધાનમ, જ્યાં ગયા પછી યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી, કારણ કે પાછા જ્યાં જવું ત્યાં એ જ છે, તો પાછું ક્યાં આવવાનું? તો જવાનું પણ નથી. પણ કહેવાય કે આ જવાનું છે. એકચ્યુઅલી જવાનું કંઈ જ નથી. એટલે એ વાત અહીંયા આગળ કરે છે. પરમમ નિધાનમ. પછી એ કેવું છે? અવ્યય, જેનો વ્યય નથી, ક્ષય નથી, એ અવ્યય. ક્ષય કોનો હોય? આ દેહ નો ક્ષય છે. યદ દ્રશ્યમ તન્નષ્ટમ. જે દ્રશ્ય છે એનો નાશ છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ હે ઇતિ ષડ્વિકારવાન દેહ. અસ્તિ એટલે જે છે, જાયતે એટલે જન્મે છે, અથવા તો જાયતે અસ્તિ એ રીતે પણ લઈ શકાય કે પહેલા જે જન્મે છે પછી એ છે, એનું અસ્તિત્વ છે, પછી વર્ધતે વૃદ્ધિ થાય છે, વિપરિણમતે કે એવી વૃદ્ધિ થાય છે કે જે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે એવી વૃદ્ધિ. અને પછી એનો ક્ષય થવાનો ચાલુ થઈ જાય છે. એ વ્યય થયો કહેવાય, ક્ષય થયો કહેવાય. પણ તમે કેવા છો? અવ્યય, જેનો કોઈ વ્યય નથી, કોઈ ક્ષય પણ નથી, જેમાં કોઈ વિકારને સ્થાન જ નથી. એટલે જે પરિવર્તનશીલ નથી, જે જેવું છે એવું જ છે. એટલે અહીંયા આગળ કહે છે કે તમે બદલાતા નથી, અવ્યય છો. પછી શાશ્વત ધર્મ ગોપ્તા. શાશ્વત ધર્મ ગોપ્તા, ગોપનીય આપણે કહીએ છીએ ને, આ ખાનગી વાત છે. ગોપનીય એટલે કે એ વાતનું રક્ષણ કરવા જેવું છે. તમે કોઈને કહેશો નહીં. એ ગોપનીય, ગોપતા કોણ છે? તમે છો. એટલે ઈશ્વર તરીકે, પરબ્રહ્મ પરમેશ્વર તરીકે તમે જ આ ધર્મના રક્ષણ કરતા છો, બીજું કોઈ નથી. સનાતન ત્વમ પુરુષો મતો મે. તમે સનાતન છો. અને સનાતન એટલે
અધિષ્ઠાન. મે મતમ, મારા મત દ્વારા તમે સનાતન છો. વિશેષ આપણે આ શ્લોકને એનો જે ઉત્તરાર્ધ છે વિસ્તારથી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.